દાહોદના ડોકી ખાતે સબ જેલમાં લાફિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। બંદીવાનો હકારાત્મક વિચારો અપનાવે અને સ્વાસ્થ્ય જળવાય તે માટે લાફિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ ગુનામાં કાચા અને પાકા કામના કેદીઓ સજા ભોગવી રહ્યા છે, ત્યારે માનસિક તણાવમાંથી મુક્તિ મળે તે માટે આયોજન કરાયું હતું। તમામ બંદીવાનો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે માટે જેલ અધિક્ષક દ્વારા આયોજન કરવામાં આવ્યું। જેલના કર્મચારીઓ અને બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિવિધ લાફિંગ એક્સરસાઇઝની સાથે યોગાસનો પણ કરવામાં આવ્યા હતા। સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તનના સૂત્ર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સ્ટાફ અને બંદીઓમાં લાફિંગ શિબિર યોજવાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। તેમાં બંદીવાનો અને સ્ટાફ દ્વારા ભાગ લીધેલો હતો। આ લાફિંગ અને હળવી કસરતો જેલમાં અવારનવાર કરવામાં આવે છે। આજે કંઈક અલગથી કે એક કેદી બીજા કેદીની સામે જઈને ઊભો રહીએ, કંઈ બોલવાનું નહીં, અને જેટલા સ્ટાફ અને અન્ય બંદીવાનો દ્વારા હસે, એટલે આનાથી એકબીજાને જે નાની મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે નિરાકરણ આવી શકે અને સર્વેને એક હળવી હાસ્ય મળે। અને હાસ્ય એ એવી દવા છે કે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે। આથી અમારી જેલમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું।